જામનગર ગુજરાત એનએસયુઆઈ આયોજિત એનએસયુઆઈનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસ કાર્યક્રમ યોજાયો। જામનગરની મહિલા કોલેજ ખાતે કોલેજ કેમ્પસમાં ડ્રગ્સ મુક્ત કેમ્પસ અવેરનેસ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સ અને નશા સંબંધી ચીજવસ્તુઓનું સેવન ન કરવા માટે અપીલ કરવામાં આવી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીઓને ડ્રગ્સ મુક્ત કેમ્પસ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડો ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત એના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, જામનગરના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ, જામનગર શહેર એનએસયુઆઈ પ્રમુખ, શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને મંત્રી યુથ કોંગ્રેસ સહિતના એના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 2 ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસનું એક કેમ્પેનિંગ લોન્ચ કરવામાં આવ્યું છે। એના અનુસંધાને જામનગરની અલગ અલગ કોલેજોમાં જઈ અને કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સ ના લેવા માટેના શપથ લેવડાવવામાં આવે છે અને એમના કોઈ મિત્રો એમના ઘરમાં એમના ગ્રુપ સર્કલમાં કોઈ પણ નશાના રવાડે હોય તો તેને અટકાવવા માટે થઈ કઈ રીતના તેને અટકાવવા એના માટે થઈને એને અવેરનેસ કાર્યક્રમ આજરોજ અમે જામનગર ખાતે કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં જામનગરની તમામ કોલેજોમાં જઈ આ કાર્યક્રમ અમે આપશું અને વિદ્યાર્થીઓને એનએસયુઆઈ સાથે રાખી અને શપથ લેવડાવશું કે પોતે ડ્રગ્સ ના લે અને જો કોઈ લેતા હોય તો તેને પણ અટકાવે।